લોકશાહી અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની મહત્વની જવાબદારીઓ અપાવી હતી. આજે માતૃભૂમિના 77મા ગણતંત્રના પાવન અવસરે હું માત્ર એક સંસ્થાનો પ્રતિનિધિ તરીકે નહીં, પરંતુ એક શિક્ષક, એક જવાબદાર વ્યક્તિ સાથે નાગરિક તરીકે આજ આપના સામે ઊભો છું. મિત્રો, કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો શહેર વિકસિત હોવું જોઈએ, અને શહેર ત્યારે જ વિકસિત હોય, નગર ત્યારે જ વિકસિત થાય છે જ્યારે એ નગરનું, એ શહેરનું શિક્ષણ મજબૂત હોય. આજે મને અત્યંત ગર્વથી લાગણી હું અનુભવું છું કે ધાનેરા જેવા પ્રગતિશીલ શહેરમાં આજે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાઈને શિક્ષણના માધ્યમથી હું દેશનો અને ધાનેરાના વિકાસમાં ભાગીદાર બન્યો છું. આજે હું પૂરેપૂરો વિશ્વાસ સાથે કહી શકું છું કે રોયલનો દરેક વિદ્યાર્થી અહીં બેઠેલો માત્ર પોતાનું જ ભવિષ્ય નહીં, પરંતુ દેશ અને ધાનેરાના ભવિષ્યમાં ધાનેરાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી રહ્યો છે. મિત્રો, ધાનેરા તાલુકો ક્યારેક બનાસકાંઠા જિલ્લાનો અને આખા રાજ્યનો એક વિકસિત અને સમૃદ્ધ તાલુકો હતો. અહીંના ખેડૂત ભાઈઓને પૂરતું પાણી મળવા હોવાથી ખેતી સુખાકારી હતી, ગામડાઓ હરિયાળા હતા અને લોકોના જીવનમાં સમૃદ્ધિ અને ઉત્સાહ હતો. પરંતુ સમય સાથે સાથે અહીંયા પાણી ઓછું થયું, પાણીના તળ ઓછા થયા, પૂરતું સમયસર પાણી ન હોવાથી અને વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તરો સતત ઘટાડો થયો અને આ અસર ખેતી પર પડી. ખેતી પર જેવી જ અસર પડી તેના કારણે રોજગાર, વ્યવસાય અને ધંધો ક્યાંક અંશ સુધી ધીમો પડ્યો. આજે આપણે વાત કરીએ 1990નું ધાનેરા, 2000 સાલનું ધાનેરા અને 2005 અને 2010 સુધીનું, અને એના પછી ધીમે ધીમે જે ધાનેરાની જે પ્રગતિમાં રૂકાવટ આવ્યો છે એ માત્ર અને માત્ર અહીંયાના પાણીના જળસ્તર નીચા જવાના કારણે, અનિયમિતતા વરસાદના કારણે છેલ્લા 10 થી 15 વર્ષથી ખાસ કરીને ધાનેરા આ સ્થિતિથી ગુજરી રહ્યું છે. આપણે યાદ કરીએ 2015નું પૂર, 2017નું પૂર, સતત આ નુકસાનીના કારણે ધાનેરાને એક વિકાસમાં ધીમો પાડવાની કઠિન સમય હતો અને છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષથી ધાનેરા આગળ ચાલી રહ્યું છે. આપણે રાજકીય વાત કરીએ તો કોઈ પણ તાલુકો હોય, જિલ્લો હોય કે પછી કોઈ પણ રાજ્ય હોય, તેનો વિકાસ ઘણા હદ સુધી સરકારની નીતિઓથી અને સરકારના સહયોગથી થતો હોય છે. પરંતુ પાણીની સાથે સાથે છેલ્લા 15 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે જે ગાંધીનગરમાં સરકાર હોય છે એ ધાનેરામાં નથી હોતી. થોડા ઘણું કારણ તો એ પણ છે. અને આવી પરિસ્થિતિથી ધાનેરા છેલ્લા 15 વર્ષથી પસાર થઈ રહ્યું છે. અહીં દરેક સમાજ એવું ચાહે છે કે મારો જ પ્રતિનિધિ, મારી જ સમાજનો પ્રતિનિધિ ધાનેરામાં ચૂંટાઈને આવે. આના કારણે સમાજવાદ, વિભાજન અને થોડા ટાઈમ માટે સમાજ ખુશ રહે છે કે ભાઈ મારો કેન્ડિડેટ અથવા મારી સમાજનો આજે એમએલએ છે અથવા તો મિનિસ્ટર છે, પણ એનાથી કંઈ ફરક પડવાનો નથી. આખો વિકાસ ધાનેરાનો પાછળ જતો હોય છે, કારણ કે ગાંધીનગરમાં ચૂંટાયેલી જે સરકાર હોય છે એ ધાનેરામાં નથી, અને ક્યાંક ને કંઈક એ લાભ ધાનેરા સુધી પહોંચતો નથી. એનો મતલબ એવો નથી કે અહીંયાની સમાજ, અહીંયાની પ્રજા એક જ સમાજને ચાહતી હોય અથવા એક જ પક્ષને ચાહતી હોય અથવા તો સમાજવાદ અને વિભાજનવાદમાં ચાલતી હોય, પણ પરિસ્થિતિઓ એવી થાય છે જે તે ટાઈમે
કે છેલ્લા 15 વર્ષથી કંઈક ને કંઈક આડાઅવળું થવાના કારણે આજે થરાદ જોઈ લો, પાલનપુર દેખો અને ડીસા પણ દેખો તો ધાનેરા એક બાજુ અને બાકીના તાલુકાઓ એક બાજુ છે. તો આ એક ગંભીર પ્રશ્ન છે અને દિવસે ને દિવસે જો આ પરિસ્થિતિ રહી તો ધાનેરા આપણે જે વિચારીએ છીએ એ માહોલમાં પાછો આવવાની શક્યતા ઓછી રહેશે. એટલે આ પરિસ્થિતિ જો બંધ થાય તો ધાનેરા તાલુકામાં સાચા અર્થમાં વિકાસ કરી શકાય. અહીં બેઠેલા તમામ બુદ્ધિજીવો, સમજદાર લોકો અને જવાબદાર લોકો સમક્ષ મારી નમ્ર વિનંતી પણ છે કે આપણે સમાજવાદથી, વિભાજનવાદથી અને આપણો જ નેતા હોવો જોઈએ, આપણા જ સમાજનો હોવો જોઈએ, એનાથી દૂર રહી અને એક સારો નેતા તૈયાર કરીએ. દરેક સમાજનું કામ કરે, સૌને સાથે લઈને ચાલે અને ધાનેરામાં ક્યાંય પણ વિભાજન ન થવા દે. આજે પાણી ભલે ઓછા થયા પણ એની સાથે સાથે 2025થી જે રીતે સરકારે તળાવો ભરવાની યોજનાઓ બનાવી છે અને ધીરે ધીરે ગામડાઓમાં તળાવો ભરવાની યોજનાના કારણે જળસ્તર ઊંચા પણ આવી રહ્યા છે. અને આ જળસ્તર ઊંચા આવવાના કારણે, વરસાદની પાણીના સંગ્રહના કારણે એકવાર ફરીથી આશા બંધાઈ છે કે ખેડૂતો અહીંયા સુખી થશે અને સુખી ખેડૂતો થશે તો રોજગાર, ધંધો, વ્યવસાય વધશે અને એના કારણે શહેર અને નગરનો વિકાસ થશે અને પછી અહીંયાના ધાનેરાના લોકો ક્યાંય બહાર પ્લાન કરવાની જરૂર પણ નહીં પડે. તો અગર ધાનેરા તાલુકાની પ્રગતિ જો આપણે આગળ જ વધારવી હોય તો સમગ્ર સમાજનું ઉજ્જવળ ભવિષ્ય જો બનાવવું હોય તો આ બધી જે અત્યારે મેં વાત કરી, રાજકીયથી કરી અને તમામ પરિસ્થિતિઓથી આપણે કંઈક બહાર આવવું પડશે અને કંઈક અલગ જ કરવું પડશે. આજે આપણે ધાનેરાના અંદર ઉત્તમ ને ઉત્તમ હોસ્પિટલો ઉપલબ્ધ છે. આજે ધાનેરા જો પ્રખ્યાત હોય વર્ષોથી તો ગંજ માર્કેટથી પ્રખ્યાત હતું. એના પછી જો પ્રખ્યાત થયું હોય તો અહીંયાના ડૉક્ટરો, અહીંયાના હોસ્પિટલોના કારણે. આપણે ગર્વ થાય એવા ઉત્તમ હોસ્પિટલો અહીંયા ઉપલબ્ધ છે જ્યાં લોકોનો જીવ બચાવવામાં આવે છે અને રાજસ્થાનથી અને દૂર દૂરથી લોકો અહીંયા, દર્દીઓ અહીંયા સારવાર માટે હોસ્પિટલોમાં ડૉક્ટરો જોડે આવતા હોય છે. એનો મતલબ સ્પષ્ટ નક્કી છે કે અહીંયાના ડૉક્ટરો ઉપર અઢળક લોકોનો વિશ્વાસ છે. ધાનેરાને આગળ વધારવા માટે મહત્વની ભૂમિકા ડૉક્ટરો અત્યારે ભજવી રહ્યા છે અને આ સમર્પણની યાત્રા આજે પણ અવિરત રીતે આગળ વધી રહી છે. મિત્રો, એ જ રીતે જે રીતે આરોગ્યમાં ધાનેરા આગળ છે, કારણ કે ડીસા એક મોટું શહેર હતું પણ ધાનેરા એક રાજસ્થાનની બોર્ડર ઉપર, અને એ ડૉક્ટરો અને ગંજ માર્કેટના કારણે 1980-90 પછી એક ધાનેરાની નામના થઈ હતી. અને આજે ધાનેરા શિક્ષણનું પણ એક મોટું હબ બની રહ્યું છે. ભલે થરાદ જિલ્લો હોય, ડીસાઓ ઘણા ગામડાઓથી ઘેરાયેલું હશે પણ પાલનપુર પછી જો શિક્ષણની વાત કરીએ, આરોગ્ય પછી, તો ધાનેરા એ શિક્ષણનું હબ બની રહ્યું છે. અમે છેલ્લા 15 વર્ષથી રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરાના વિકાસમાં સક્રિય ભાગીદારી રહી છે. અહીં અમે માત્ર સ્કૂલ ચલાવી નથી પરંતુ ધાનેરાના બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, સારા સંસ્કાર, શિષ્ટાચાર અને આત્મવિશ્વાસ આપવાનો સતત પ્રયાસ કર્યો છે. આજે ગર્વથી કહી શકાય કે અમારી શાળાનો વિદ્યાર્થી માત્ર ધાનેરામાં જ નહીં પરંતુ રાજ્ય, દેશ અને વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી રહ્યો છે અને સૌથી મોટી સફળતા આ જ છે અમારી. મિત્રો, રોયલ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા, છેલ્લા 10 વર્ષના અંદર 100થી વધારે મેડિકલ ફિલ્ડમાં જઈ અને અત્યારે ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. 150થી 200થી ઉપર વિદ્યાર્થીઓ એન્જિનિયર ફિલ્ડમાં જઈ ટેકનોલોજી સાથે જોડાઈ અને માસિક પગાર 50,000થી 3 લાખ સુધીનો પગાર એ મેળવી રહ્યા છે. અહીંયાના કેટલાયક એવા વિદ્યાર્થીઓએ સરકારી નોકરી પણ પ્રાપ્ત કરી છે. તો કેટલાયક એવા વિદ્યાર્થીઓ ક્લાસ 1, ક્લાસ 2, પ્રિલિમિનરી, મેઇન અને ઇન્ટરવ્યૂની એક્ઝામ સુધી પહોંચ્યા છે. અહીંયાથી ભણેલા કેટલાયક એવા વિદ્યાર્થીઓ છે
જેમને બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરી અને પોતાનો બિઝનેસ અને વ્યવસાયમાં પણ હિંમતભર્યું પગલું ભર્યું છે. અને આ બધો શ્રેય જે વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા અને જે સક્સેસ થયા છે, આ બધો શ્રેય જાય છે અમારા મહેનતુ શિક્ષકોનો, સમર્પિત શિક્ષકોનો, ડેડિકેટેડ શિક્ષકોનો અને રોયલ સ્કૂલની એક્ટિવિટી આધારિત શિક્ષણના કારણે. કારણ કે રોયલ સ્કૂલમાં શિસ્તભર્યું વાતાવરણ છે, સકારાત્મક અને પ્રેરણાદાયી માહોલ અહીંયા વિદ્યાર્થીઓને મળી રહે છે. છેલ્લા 15 વર્ષથી રોયલ સ્કૂલ માત્ર અભ્યાસ પૂરતું શિક્ષણ નથી આપ્યું, પરંતુ વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ, ઇનોવેશન અને હ્યુમન ડેવલપમેન્ટની ભાવના વિકસે એવું શિક્ષણ આપ્યું છે. વર્ષ 2011માં જ્યારે અમે રોયલ સ્કૂલનું નવું બિલ્ડિંગનું બાંધકામ કરેલ, ત્યારે શહેરથી અને નગરથી અને પુલથી પેલી બાજુના છેડે અમે ગયા હતા. સુરેશભાઈ પટેલે જે તે ટાઈમ એમના જોડેથી અમે પ્લોટ રાખી અને એ જગ્યા ઉપર સ્કૂલનું બાંધકામ 2011માં અમે કરેલું. અમને આ બાજુ જગ્યા મળતી હતી, સસ્તી જગ્યા મળતી હતી અને હા ઓછા ભાવમાં પણ જગ્યા મળતી હતી. પરંતુ અમારું સ્પષ્ટ માનવું હતું કે વિદ્યાર્થીઓ શાંત અને સુરક્ષિત વાતાવરણમાં જો અભ્યાસ કરશે તો વિદ્યાર્થીઓને ઘણી એવી તક મળશે ખીલવાની. અને એના જ કારણે અમે પુલથી પેલી બાજુ ગયા. મિત્રો 2011, 12, 13 અને 14, 2014 પછી પરિસ્થિતિ એવી થઈ કે જે રેલવે પુલ હતો એ ટ્રાફિકથી ભરપૂર અને સવારમાં વિદ્યાર્થી જ્યારે 7:30 વાગે સ્કૂલમાં આવે અને જ્યારે 1 વાગે જ્યારે શિક્ષણ કાર્ય પૂરું થાય ત્યારે એ વિદ્યાર્થી 3, 4 વાગે અમુક ટાઈમે ઘરે પહોંચતો. આ પરિસ્થિતિ સર્જાઈ હતી 2014 અને 15 પછી. સતત 2014, 15, 16, 17, 18, 19, 20 અને 21 અહીંયાથી વિદ્યાર્થી ભણવા જાય નગરમાંથી તો 2 વાગે 3 વાગે પાછો આવતો હતો ને દરેક વિદ્યાર્થીઓને અને વાલીઓને બધાને ખબર છે. ગુજરાતી મીડિયમની સેકન્ડ પાળી હતી. 12 વાગે 11:30 વાગ્યાની સ્કૂલ હોય તો સ્કૂલમાં જ 2 વાગે પહોંચતા, એટલું ટ્રાફિક જામ. પરંતુ વિદ્યાર્થી અને વાલી બંને અમારો વિશ્વાસ જીત્યો, સતત અમારા સાથે સંકળાયેલા રહ્યા અને ક્યારે પણ આ પરિસ્થિતિમાં પણ ધાનેરાના વાલીઓએ ખાસ કરીને અમને ખૂબ જ મોટો સાથ આપ્યો છે. કારણ કે સ્કૂલો તો નગરના અંદર હતી, ઘર આંગણે સ્કૂલો હતી, પણ પુલ પેલી બાજુ ક્રોસ કરવી, રિક્ષાઓ પણ તૈયાર નથી લઈ જવાના મૂકવા માટે, ભાડાઓ ડબલ થઈ ગયા હતા. આ બધો આજે પ્રેમ વાલીઓએ એમને આપ્યો છે અને વિદ્યાર્થીઓએ એમના દ્રઢ મનોબળથી અમારી સ્કૂલ છોડી નથી. એમને પણ હું આજે અભિનંદન આપું છું. આજે ફરીથી અહીંયા 14 વીઘા કેમ્પસના અંદર ધાનેરા અને ધાનેરાની સોસાયટીઓથી દૂર જ છે આ સ્કૂલ, પણ છતાંય વાલીઓ શિક્ષણ પ્રત્યેના એટલા જાગૃત છે કે જુનિયર કેજીના અંદર અને સિનિયર કેજીમાં 100થી વધારે અહીંયા બાળકો ભણે છે અને કડકડતી ઠંડીના અંદર 7:30 વાગે 10 ડિગ્રીના સેલ્સિયસમાં પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હોય છે. એટલે જે વાલીઓ જે વિશ્વાસ મૂક્યો છે, જે શિક્ષણ પ્રત્યેની એમની જાગૃતિ છે, એ ખરેખર અકલ્પનીય છે. અને આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ધાનેરા એ શિક્ષણનું હબ બની રહ્યું છે. એટલે અહીં બેઠેલા તમામ વાલીઓ અને નગરજનોને હું વિનંતીપૂર્વક કહેવા માંગીશ કે પોતાનો ધંધો અને રોજગાર છોડી અને વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત ભણાવવા માટે બહાર જવાની કોઈને જરૂર નથી. ગુણવત્તાવાળું શિક્ષણ અભ્યાસના અંદર કેજીથી કરી અને ધોરણ 12 સુધીનું જે અહીંયાનું જે વાતાવરણ જે છે એ જે પાલનપુર અને અમદાવાદ, ગાંધીનગરમાં તમને મળે છે એના કરતાં પણ અમે અહીંયા સારી એવી મહેનત કરી અને વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. મેં હમણાં જ વાત કરી કે 100થી વધારે મેડિકલમાં ગયા છે. 200 જેવા વિદ્યાર્થીઓ અત્યારે ટેકનોલોજી સાથે જોડાયા છે. જે બિલકુલ ભણવામાં ઓછા હતા, ભણવામાં નહોતા, એમને સ્ટાર્ટઅપ બિઝનેસ કર્યો છે અને એમના કરતાં આગળ જતા રહ્યા છે એ લોકો. એટલે ધંધા રોજગાર છોડી અને ધાનેરાથી બહાર જવાની કોઈને જરૂર નથી. કારણ કે ધાનેરા એક શિક્ષણનું મોટું હબ બની રહ્યું છે.
ઘણી વખતે શું થાય કે ભણાવવા માટે સ્પેશિયલ પોતાનો રોજગાર અને ધંધો જઈને બહાર કરતા હોય છે અથવા તો બહાર રહેતા હોય છે, અને એ જે આર્થિક પ્રવાહ જે છે એ ધાનેરાને કંઈ ફાયદો થતો નથી. મોટા ભાગના વાલીઓ શું કરે છે, બહાર ભણાવવાની એમનો શોખ છે કે પછી ખબર નહીં શું છે, બહાર જતા હોય છે, અને આ જે પ્રવાહ જે છે, ઇકોનોમિક પ્રવાહ જે છે એ ક્યાંક ને ક્યાંક બહાર જતો હોય છે. મિત્રો, હું અમારી વાત કરું સ્કૂલની, બીજી સ્કૂલની કમ્પેરિઝનના અંદર એક અમારી સ્કૂલમાં ટાંકણી પણ જોતું હોય ને તો ધાનેરાના વેપારીથી અમે ખરીદીએ છીએ. સ્કૂલનો યુનિફોર્મ પણ હોય તો ધાનેરાના વેપારીથી ખરીદીએ છીએ. ટેલરિંગનું કામ હોય તો પણ ધાનેરાના વેપારીઓ સાથે જ હું ખરીદું છું. આ રેકોર્ડ છે, પૂછી લેજો તમે અહીંયાના વિદ્યાર્થીઓ અથવા વાલીઓ જોડે. એક પેન, પેન્સિલ, રબર ખરીદવું હોય તો પણ. ઘણી સ્કૂલો શું કરતી હોય છે કે બહારની મોટી મોટી સિટીઓમાંથી એ લોકો પેકિંગ કરીને લાવતા હોય છે. એમાં ધાનેરાના વેપારીઓને શું ફાયદો છે? કશું ફાયદો નથી. એટલે મારી વિનંતી છે કે ધાનેરાને આપણે મજબૂત બનાવીએ. લોકો બધા થરાદ કરતા હોય છે, પણ આપણે તો ધાનેરામાં રહેવાનું છે. ધાનેરાને મજબૂત આપણે બનાવવાનું છે. ધાનેરા વિશે જ આપણે વિચારવાનું છે. ધાનેરા આપણી કર્મભૂમિ છે. અને આ વિકાસની ભાગીદારીમાં મેં તમને કીધું ને કે ધાનેરાના અંદર એવા લોકો છે, એવા ટેલેન્ટો ભર્યા છે. જો તમે બહાર નીકાળો, વેપારી, શિક્ષકો, વકીલો અને તમામ વડીલો, જે કંઈ ખર્ચ કરવાનું છે, ભાઈ અહીંયા કમાણા છે તો અહીંયા જ વાપરો. અહીંયા આપણે કમાઈ કરીએ છીએ, વાપરો અહીંયા જ. એટલે આ બધું કરવાથી જ ધાનેરા આગળ આવશે અને ધાનેરાનું ભવિષ્ય તો જ ઉજળું બનશે. વધારે સમય હું નહીં લઉં. આજે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે એક સ્પેશિયલ 26 શ્રેષ્ઠ ધાનેરા નગરના સમાજ સેવકોનું આપણે સન્માન રાખેલ છે. ધાનેરા નગર આજે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, તો તેના પાછળ એવા સેવાભાવી લોકોની મહેનત અને ત્યાગ છુપાયેલો છે. તેમની સેવાથી યુવાનોને પ્રેરણા મળે છે, સમાજમાં એક સકારાત્મક પરિવર્તન આવે છે. આ ગણતંત્ર દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશના બંધારણના મૂલ્યો, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાને જાળવી રાખીશું અને સમાજમાં વિકાસમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપીશું. અંતમાં હું તમામ સન્માનિત સમાજ સેવીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. તો ચલો, આજના આ ગણતંત્ર દિવસે આપણે સૌ મળીને સંકલ્પ લઈએ કે શિક્ષણનો સાચો અર્થ આપીશું, બાળકોને મજબૂત બનાવીશું અને ધાનેરાને ગૌરવશાળી ફરીથી આપણે ઊભું કરી અને બનાવીશું. બોલીએ ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.